હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મનીષ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ જરિયા મહાદેવ। તમે જુઓ કે આ જરિયા મહાદેવનું મંદિર છે ને ખૂબ સરસ મજાનું એવું મંદિર છે અને આવેલું છે જંગલ વિસ્તારમાં। ચોટીલાથી લગભગ 8 થી 10 કિલોમીટરના અંતરે આવેલું છે અને થાન બાજુના રસ્તેથી આવો તો પણ તમને 8 થી 10 કિલોમીટરના અંતરે આ મંદિર પડે છે। અને કેટલું સરસ મજાનું એવું નાનું એવું મંદિર છે। 2-3 નાના નાના શિવલિંગ છે અને એક મોટું શિવલિંગ છે। કે કેવું સરસ મજાનું એવું અહીંયા શિવલિંગ ઉપર પાણી પડી રહ્યું છે, બધી બાજુ ટપકતું પાણી। અને આ પાણીની ડોલ પણ ભરેલી અહીંયા જ જોવા મળે છે અને આ અવિરતપણે 12 માસ અહીંયા પાણી ટપકતું જોવા મળે છે। અને હા, આ બધું પાણી જે અહીંયા હોય છે એ બધું જ પાણી જો આ કુંડમાં જમા થાય છે અને લોકો અહીંયા આ કુંડમાંથી પ્રસાદીના સ્વરૂપે આ પાણી પીવે છે। અને એવું કહેવાય છે કે આ પાણી પીવાથી ઘણા નાના મોટા એવા રોગ પણ દૂર થઈ જાય છે, કારણ કે આ પાણી જે આવે છે એ પહાડમાંથી પાણી આવે છે। મિત્રો આ ઝાડ છે એ ખટુંબડાનું છે। આમાં તમે ખટુંબડા બહુ ખાટા મીઠા આવે અને એમાં તમે મસાલો નાખી અને તમે ખાઓ તો બહુ મોજ આવે એવું। આ જો કેવો મસ્ત નાના નાના ખટુંબડા। સરસ મજાની કાકડી અને મકઈ મળે છે જરિયા મહાદેવની મંદિરે। અમે લોકો કાકડી અને મકઈનો નાસ્તો કરી રહ્યા છીએ। તમે લોકો જુઓ કે કેટલું શાંત જગ્યા છે અને ચકલી કોયલનો અવાજ એ તમે ખરેખર રૂબરૂ આવો તો જ તમને અનુભવ સારો થાય। અને સૌરભભાઈ જો પહેલી વાર જરિયા મહાદેવ આવ્યા છે, તો સૌરભ તને કેવો અનુભવ થયો એ મને કહે, તું કેવી મજા આવી તને? બહુ મજા આવી અહીંયા નેચરલની બહુ મજા આવી। અને નેચરલનું તમે જોશો, વરસાદ આવે છે, પહાડ જોશો, બહુ મજા ઘડીક થઈને વરસાદ આવે, ઘડીક થઈને તડકો નીકળે ને ઘડીક પહાડમાં આવી જાય ને ઘડીક જંગલમાં આવી જાય ને એ અનુભવ ખરેખર તમે લોકો અહીંયા આવો ને તો જ તમને સારો અનુભવ થાય। લાઈક કરો કે લાઈક કરો, બધું બરાબર। તો મિત્રો જરિયા મહાદેવથી હવે અમે રજા લઈ રહ્યા છીએ અને અમે નીકળી ગયા છીએ। આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને વિડીયોમાં જરૂર જણાવજો અને નેક્સ્ટ વિડીયો અમે કેવો બનાવી એ તમે કોમેન્ટ કરીને પણ જરૂર લખજો। તો ચાલો અમે મળીએ નવા જ વિડીયોમાં। ત્યાં સુધી તમે આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અમને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને હા, તમારું એક સબસ્ક્રાઈબ અમને ખૂબ જ મોટિવેશન આપે છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો ચાલો મળીએ નવા જ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર।